મોટાભાગના લોકો પોતાની માં કંઈક ખરાબ થાય ને તો પોતાના ગ્રહો, પોતાના કુંડલી અને પોતાના નસીબને દોષ આપે છે. પણ સાચી વાત કહું, કેમ કે મનુષ્યની આદતો જ તેના ગ્રહો ખરાબ કરે છે. કેવી રીતે? જેમ કે મોડા સુધી સૂઈ રહેવું, જે મનુષ્યના સૂર્યગ્રહ ઉપર અસર કરે છે અને તેનાથી તેનું આત્મબળ નબળું પડે છે. અતિશય ગુસ્સો કરવો, એના કારણે મંગળ ગ્રહ ઉપર અસર થાય છે અને આપણા જીવનને સંઘર્ષ કરવો પડે છે. ખરાબ શબ્દનો વારંવાર ઉપયોગ કરવો, એના કારણે બુધ ગ્રહ ઉપર અસર થાય છે અને બુદ્ધિ નબળી થાય છે. જ્ઞાનનું અભિમાન અને અહંકાર કરવો, તેનાથી ગુરુ ગ્રહ ઉપર અસર થાય છે અને જીવનમાં પડતીની શરૂઆત થાય છે. સ્ત્રીનું અપમાન કરવું, એનાથી શુક્ર ગ્રહ ઉપર અસર પડે છે અને સુખની પડતીની શરૂઆત થઈ જાય છે. મહેનતથી દૂર ભાગવું એ શનિની અસર કરે છે અને જીવનમાં પ્રગતિ પર લોક લાગે છે. કોઈનું પીઠ પાછળ ખોદવું, એનાથી રાહુ ગ્રહ પર અસર થાય છે અને જીવન ભ્રમિત અવસ્થામાં આવી જાય છે. વધુ પડતા મોહમાં જીવન વિતાવવું એ કેતુ ગ્રહ ઉપર અસર કરે છે અને તેનાથી કષ્ટદાયક જીવનની શરૂઆત થાય છે. હવે આપણે જ વિચારવું કે આમાંથી કઈ આદત સુધારી અને આપણા જીવનને સરસ બનાવવું.